તો સાધુનો વેશ ધારણ કરીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા બે રીઢા આરોપીઓને અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે ઝડપી લઈ કાર સહિત ₹9,90,340નો મુદ્દામાલ ઝડપી ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કોલવડા ગામની ફરિયાદનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। એસઓજી પીઆઈ પીબી ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ એએચ રાઠોડ અને પોલીસની ટીમે બાતમીને આધારે રૈયોલ ફાટક પાસે વોચ ગોઠવી હતી। ત્યારે બાતમી મુજબની ક્રેટા કાર GJ 85155ને અટકાવી કારમાં સવાર બે વ્યક્તિઓની પૂછપરછ કરી તલાશી લેતા કોલવડા ગામે છેતરપિંડી કરી પડાવેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા તેમજ 5 નંગ મોબાઈલ અને ક્રેટા કાર સહિત કુલ ₹9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। એસઓજીની ટીમે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામના સિકાનાથ ધનાનાથ નાથ અને રામનાથ સમજુનાથ નાથને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જાડેજા ચૌધરી સાહેબ તથા તેમની ટીમ છે રાઠોડ સાહેબ તથા અન્ય ટીમના માણસોને એક બાતમી મળેલી જે ધનસુરા પોલીસ સ્ટેશનના ગુના નંબર 0218/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4) મુજબનો ગુનાનો આરોપી છે એ ધનસુરાથી મોડાસા તરફ આવી રહેલ છે। જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા ધનસુરા મોડાસા રોડ ઉપર આવેલ રૈયોલ ફાટક ખાતે વોચ ગોઠવવામાં આવેલી અને એ વોચવાળી જે વર્ણનવાળી ગાડી છે એ ક્રેટા ગાડી છે GJ 08BB 5155 નંબરની ગાડીમાં આરોપી હોવાની બાતમી મળેલી। એના અનુસંધાને ગાડીની વોચમાં હતા એ દરમિયાન ફાટક પાસે ગાડી આવતા એમને રોકેલી। તેમાં બે ઈસમો મળી આવેલા। એ બંને ઈસમોની યુક્તિ પ્રયુક્તિ અને પૂર્વક પૂછપરછ કરવામાં આવેલી, જેથી તેઓએ જે ધનસુરા ખાતે જે ગુનો બનેલ છે એ ગુનાની કબૂલાત આપેલી।